આત્માની ગતિ. બીજી એક એવી માન્યતા છે કે સ્વર્ગ નર્ક, આત્મા સ્વર્ગમાં જાય, સારું કામ કર્યું હોય તો સ્વર્ગમાં જાય, ખરાબ કામ કર્યું હોય તો નર્કમાં જાય. તો આ સ્વર્ગ અને નર્ક વિશે તમારું શું માનવું? 100%. શાસ્ત્ર કહે છે એટલે સ્વીકારવાનું. મેં હજી આની પહેલા તમને ટોપિકમાં કીધું કે માં એકવાર એમ કહી દે કે આ તારો બાપ છે, પછી એને સ્વીકારવાની. પછી એમાં કોઈ સંદેહ કરાય નહીં. બાળપણથી આપણને માં શીખવાડે કે આ તારા પપ્પા ડેડી બોલ, દીકરા ડેડી બોલ, દીકરા ડેડી બોલ, એટલે સ્વીકાર લીધું કે આજ મારો બાપ છે. એમ શાસ્ત્ર આપણા મા બાપથી પણ વિશેષ દરજ્જો છે. એકવાર કહી દે સ્વર્ગ અને નર્ક છે એટલે સ્વીકારવાની જ વાત. પણ બીજું, સ્વર્ગ અને નર્ક આકાશમાં તો છે, ઘણા લોક છે આવા. સ્વર્ગ ને નર્ક નું તો આપણે સાંભળીએ છીએ, પણ હકીકત આવા તો ઘણા લોકનું વર્ણન શાસ્ત્રમાં છે. ભૂરલોક છે, જનલોક છે, તપલોક છે, સત્યલોક છે, વૈકુંઠ લોક છે, ઘણા બધા લોકો બતાવ્યા છે. અને એવા લોકો ગણાય છે ને એવા બ્રહ્માંડો ગણાય છે. શાસ્ત્ર તો કહે જ છે, વિજ્ઞાન પણ હમણાં સ્વીકારે છે આ વાત કે ઘણું બધું છે આવું. બીજું, મૂળ વાત તમે જે પૂછો છો તે કે સ્વર્ગ અને નર્ક ઉપર તો છે જ, પણ અહીંયા પણ છે. ખરાબ કામ કરશો એટલે ખરાબ ફળ ઓટોમેટિક મળશે જ, એમાં ક્યાંય છૂટવાનું નથી. ઉપર તો ભોગવશું જ, પણ અહીંયા નર્ક જેવું જીવન જીવશું. ઘણા માણસ એવા હોય ગટરના કાંઠે રહેતા હોય, આજુબાજુમાં ખરાબ વાતાવરણ હોય, જે મળે એ ખાઈ લેતા હોય, જે મળે એ જમી લેતા હોય, અથવા તો રોડ ઉપર કોઈ કચરો નાખીને જાય એ ઉપાડતા હોય, અથવા તો એવું જીવન જીવતા હોય નરક છે. અને જે માંગે મળી જતું હોય, દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જતી હોય, એટલે સમજી લો આપણે સ્વર્ગમાં છે. આ બધું શાસ્ત્રમાં બતાવ્યું. એ હકીકત પૃથ્વી ઉપર પણ છે. આ જન્મે ભોગવવું પડે, અને આ જન્મે જો કોઈ કર્મના કારણે છૂટી ગયા હોય તો ઉપર જઈને સ્વર્ગ નરક તો છે જ. પછી